જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો વરસાદ ચાલુ થયો છે, ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે જો. અને કામકાજ પતી ગયું છે, અડધું રસોઈનું કામકાજ પતી ગયું છે. મમ્મીએ 2 શાક ને 2 સંભારા બનાવી નાખ્યા છે. એક શાક બનાવ્યું છે ચોરીનું, એક શાક બનાવ્યું છે બટેટાનું, ને એક મરચાંનો સંભારો, ઓનલી સ્પેશિયલ મરચાં અને એક કોબી ને ગાજર એનો બનાવ્યો છે. તો ચાલો મારા વિડીયોમાં છે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ જો આપણે વધીએ, કેમ કે હવે છે ને વરસાદ ચાલુ થયો છે એટલે આપણે કપડાં લઈને જો આપણે હોલમાં છે ને તમને બતાવ્યા છે, નાખી દીધા છે. એટલે હવે પછી આખો દિવસ અહીં પંખો હાલતો હોય ને એટલે સુકાઈએ રાખે, કેમ કે ઉપર રૂમ તો છે પણ ત્યાં આપણે શું પંખો તો કાંઈ ચાલુ ન હોય. અહીં તો ધરાર દોરી બાંધીને એવું છે, કેમ કે નરેશ છે ને દોરી હોલમાં ન બાંધવા દે, પણ તો કપડાં ક્યાં સુકવવા અમારે, એટલે ઓણ તો છે ને બાંધી જ દીધી. આવી રીતના ક્યાંય નડે નહીં ને આપણને, એવી રીતના. નકર તો એમ કે હોલમાં કપડાં હોય તો પછી આપણે બાયુને હુકવવા ક્યાં, એટલે હોલમાં હાલે. એટલે બધા મહેમાન આવે એને ખબર હોય કે કપડાં તો હુકવવા પડે ને, એમ કે કોઈ આવે તો કેવું લાગે, પણ બધા મહેમાન આવે હું કોઈ એને ખબર જ હોય કે કપડાં હુકવવા પડે, ચોમાસામાં તો નાખવા પડે કપડાં. એટલે જો આપણે છે ને હવે રસોડામાં કામકાજ કરવાનું બાકી છે, તો આપણે હવે થોડું ઘણું કરી લઈએ. ત્યાર પછી પ્રકૃતિબેન ગયા છે ટ્યુશનમાં, કેમ કે આજે રજા છે એટલા માટે, સવારનું ટ્યુશન છે એટલા માટે ટ્યુશનમાં ગયા છે. અને હવે આપણે રોટલી ને રોટલા કરી નાખીએ. મમ્મીએ શાક સંભારા બનાવી નાખ્યા છે, તો રોટલી ને રોટલા કરી નાખીએ. તો ચાલો મારા વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. જો વરસાદ 2 છાંટા આવીને વયો ગયો એવું છે જો. નકર આજ તો અમારા જૂનાગઢમાં બહુ જ ની આગાહી હતી. અને પ્રકૃતિબેન તો ભીનામાં જાય ને આવે ને તો બહુ જ એવો શોખ થાય છે. અને પછી બધું એ પગલાં કરે અહીંયા. જો બપોર પછીના ઉઠી ગયા છીએ, ફ્રી થઈ ગયા છીએ. તો વરસાદ થોડો ઘણો આવી ગયો છે, પણ બપોર સવારના તો તડકો હતો એટલે આપણા કપડાં બધા સુકાઈ ગયા છે, વાંધો નથી. અને હવે વરસાદ ભલે ને હું તો આખી રાત આવે, ઝીણો આવે એટલો જમીનમાં ઉતરે તો કંઈક પાણી થાય. હવે તો બધું છે ને રસ્તા પાકા થઈ ગયા, બધું પાકું થઈ ગયું, એટલે વરસાદને બધું આમ વયું જાય ગટરમાં પાણી. ક્યાંય છે ને એને શોષણ ન થાય પાણીનું. પછી શું થાય, ઉનાળામાં પાણી ઘટે. અને પહેલાં તો બધું છે ને કાચું હતું, અહીંયા રસ્તા કાચા હતા અને બધું કાચું હતું. એટલે હું પાણી એમાં ધીમે વરસાદ આવે રાખે ને તો પાણી એમાં બધું જાય રાખે. એટલે શું ચોમાસામાં બધી પાણી, ઉનાળામાં પાણી ઘટતું નહીં. અને અત્યારે તો બધું હવે પાકું થઈ ગયું ને ગટરોમાં સીધું બધું પાણી વયું જાય. એટલે ફૂલ આમ વરસાદ આવે ને એટલે તો પાણીનો ક્યાંય દેખાવ જ ન રહે, બધું વયું જાય. ધીમો આવે તો કાંઈક વળી જમીનમાં ઉતરે. એટલે અત્યારે તો થોડો ઘણો આવીને વયો ગયો છે, પણ અમારા જૂનાગઢના આજુબાજુના ગામડામાં બધામાં વરસાદ બહુ જ છે. એમ કહે છે કે કેરસામાં પાણી બધે છે, અમારા જૂનાગઢ સિટીમાં વરસાદ નથી. એટલે જોઈએ હવે આપણો વરસાદ અત્યારે આવે. અત્યારની આગાહી તો અમારા જૂનાગઢમાં રેડ એલર્ટ હતું, પણ આવે તો સારું હવે, કેમ કે ગરમી જેવી થાય છે, ઉનાળામાં જેવો બફારો થતો હતો ને એવી જ ગરમી અત્યારે થાય છે. તો ચાલો આગળ મળીએ. પ્રકૃતિબેનને બહાર ઊભાનો બહુ જ શોખ થયો છે, તો જો બહાર ઊભી છે. જો પેલા તો કાંઈ ફોન તો હતા નહીં, ફોન હતા નહીં, કાં ટપાલમાં લખે કે અમે આ વારે આટો દેવા આવી છીએ. પછી આ કોક ભેગું થયું હોય તો અમારા કે અમે આવવાના છે આટો દેવા ત્યાં કરે. પહેલાં તો મહેમાન આવતા તો સન્માન કેટલું દેતા. પેલા આવે એટલે તો ઢોલિયા ઢાળતા, ઢોલિયા ઢાળે, પછી સફેદ ગોદડા પાથરે, 2 ઓશિકા આપે, એની માથે મહેમાનને બેહાડે, મહેમાનના સન્માન થતા. અત્યારે તો મહેમાન આવે તો ખુરશી દઈ દે, અને કાં સોફા હોય કાં સેટી હોય, મહેમાન બેસી જાય, ખાઈને ફૂવે ને એટલે સેટીમાંથી ઉડાવી દે. અને અત્યારે ચાલો બધો બ્લેન્ડ કરી દઈ દે. અને જો અત્યારે તો પછી હું સેટીમાંથી ફૂરાઈ દઈએ. ઓલા તો મહેમાન ફરીમાં બેઠા હોય અને સફેદ ગોદડા પાથરા હોય, અને સાંજે છે ને મહેમાનને સફેદ ગોદડું ઓઢવા દેતા. કોઈ બ્લેન્કટ તો અમે જોઈએ નું કા બ્લેન્કટ ન હોય, ચાદરું ન હોય, સફેદ મહેમાન આવે એટલે ગોદડું દેતા ઓઢવા. અને અટાણે તો બાઈઓ સેટીમાં તો નાખી દીધે સુઈ જવાય કરે. બ્લેન્કેટ કા ચાદર, જો ચારો હોય ને તો બ્લેન્કટ દઈ દઈએ, અને ઉનાળા જેવું હોય ને તો સાંજ દઈ દઈએ. શિયાળા જેવું ઓલા હોય ને, ચોમાસા જેવું ઠંડી ન હોય ને ગરમી ન હોય એવું હોય ને એટલે ચાદર પકડાવી દઈએ. અને ન એક કોઈ મહેમાન આવે તો પાથરવાનું કે નહીં કાંઈ. અને બોલું તો સાંજે 10 વાગ્યા લગન બેઠા હોય તો પાછો ચા બનાવે.
અને આવ્યા હોય તરત ચા પાય. પેલા પાણીની સગવડ કરે, પછી ચાની સગવડ કરે. અટાણે તો બાઈ ઊંઘું કરે ખબર, ફ્રીજમાં ધાર્યો મહેમાન એવા સોડા પી સોડાથી. અરે પેલા મહેમાનના સન્માન એટલા હતા, સન્માન જાળવતા, લાડવા બનાવતા. અટાણે તો જો લાડવા કરે, ભજીયા કરે, દાળ ભાત હોય, શાક હોય, સંભારા હોય, બધું બનાવે, પાપડ કરે. અટાણે તો મહેમાન એવા ને આજ તો હોટલમાં હાલો, કાંઈ કે હાલો પીઝા મગવી લ્યો, કાંઈ કે પાવભાજી મગવી લ્યો, ઢોસા મગવી લ્યો. ધીરેબાઈને કાંઈ રસોઈ કરવી નથી. આ તો અમારા હોટલમાં લઈ જાય. મહેમાન આવે તો ખેતરનું કામ કરતા જતા હોય ઈ. અને મહેમાન આવે ને તો મહેમાનને એટલા સન્માન દેતા, આવકારો હતો. કઈ દુનિયા સુખી હતી. અત્યારે બધી રીતે દુઃખી છે, બધી રીતે. કોઈ વાતનું સુખ કોઈ નથી. આવકારો કે કોકાઈ હોય કઈ ના કોકા આવતો હોય તો કેટલો થઈ ગયો અહીંયા આવશે. અહીંયા ચા પાણી પાવા દો. અને પેલા તો કે અહીંયા મહેમાન હાલો અહીંયા અમારે ઘરે આવજો ચા પાણી પીવા, અમારે ઘરે આવજો ચા પાણી પીવા. પેલા તો એમ કહેતા, હવે તો કે બોલાવતી નહીં અહીંયા. પણ અટાણે તો ચા પાણી પીવાનું જ નહીં. જ્યાં અટાણે જો સમાજ હોય એટલે ઠેકાણે બેસો ને ક્યાં ચા પાણી પીવા. એમાં તો મહેમાન ઢેગું આવતું. અટાણે તો પેલા ઢેગ આવી ગયું લગ્ન પહેલા એટલે માનવાની ઓલા લોકો જમી રહે, છોકરી જગ્યા આવે એ ઢેગ. અને એકને સમાજ હોય, સમાજે ક્યાંક કેની ઘરે સાપી જાય. અને પેલા તો પડવાથી બધાને પૈકે લાગવા જતા. હવે તો જે આપણે તો છે ને એવા બધા ઘરે જાય છે. બાકી તો હવે તો કોઈ પરિવારના સંમેલન થઈ ગયા, એક જગ્યાએ બધા ભેગા થઈ જાય. બધો ભેગા થઈ જય શ્રી કૃષ્ણ ને સાલ મુબારક ને હેપી ન્યુ યર ને કરી લે. બાકી હવે એ તો ઘરે ઘરે જવાનું બંધ થઈ ગયું. પેલા તો ચાર ખાઈતા તો બધાને પૈકે લાગી, અને હાથ ખાઈતા તો કે વાડી વહી ગયા હોય, પડવું હોય તો. અમે તો આ છે ને બારીએ બધે ભેગા ભાઈ બધા હોય ને એ બારીએ કંઈક પૈસા ફટાક્યા પડે, પછી બારી બધું હાણા લઈ ભાગી, પછી બધું ગજા ઓલા ફટાક્યા પડ્યા હોય. અને સાડા ત્રણ ત્યાં જતા ઉઠી ગયા હોય, સાડા ત્રણ ત્યાં તો ઉઠી ગયા હોય તો માણા આવવા મળીએ. બહુ આવતું પણ પેલા બહુ ગામમાં રહેતા માણા બહુ આવતું. બાપા બેસી જાય કઈ તો 2 રૂપિયાની કિંમત હતી. બાપા સપોર્ટ બેઠા હોય બધાને 2 રૂપિયા જેટલા આવતા થાય 2 રૂપિયા દેતા હોય. કઈ 2 રૂપિયાની કિંમત હતી, કઈ 700 રૂપિયાની ખાટી માંડવી હતી, અને 700 રૂપિયા થોડું સોનું હતું. કઈ 2 રૂપિયા દેતા ને તો ઓહો લાગતું. અમે પૈકે લાગવા જતા ને પેતલી બાપાને, તો પેતલી બાપા આવે ને તો હું કે ખબર કે મારે બહુ ન થયું કાંઈ નહોતી થયું. અરે મૂર્ખા જાને ત્યાંથી બાપા એમ કહેતા. મારી બહુ એમને કાઢ્યું જાય એટલે પેતલી બાપા બદામ, કાજુ ને અંજીર ને બધું આમ ભર્યા હોય. આમાં જેટલું ખાવું એટલું ખાઈ લો, જેટલું લઈ જાવ એટલું લઈ જાવ. એનું તો હતું ને નામ હતું. તો પેલા 700 ની ટોલું હતું ને, હવે 700 ની વાહે મીંડું લગાડી દેવાનું. ઈ થઈ ગયું. મીંડાની કિંમત છે તમને દેખાય, શૂન્યની કિંમત કઈ નથી, પણ જેની વાહે ચડી જાય ને એટલે એની કિંમત વધી જાય. 70,000 નું થઈ ગયું અત્યારે. બોલો 7,000 હતું ત્યાં 70,000. તમે હિસાબ કરો. 700 નું 700. હા, અત્યારે તો 70,000 થયો. તમે હિસાબ કરો. 700 નું ટોલું. બાપા બે થપ્પા લઈને દેતા, 2 નોટું 2 નોટું થપ્પા લેતા. જેટલા આવે ને એટલા બધા પૈકી લાગતા આવે. બાપાને પૈકી લાગતા ને બધાને 2 રૂપિયા દેતા હતા. મારા લગ્ન થઈ એ વખત 21,000 હતા. હા, અત્યારે એ ભાવ તો જો હજી તો ચડવામાં જ છે. બધા કે છે લાખ થાય ને 1.5 લાખ થાય. હવે મારા લગ્નમાં 700 રૂપિયા ટોલું. હા, અત્યારે ક્યાં ભાવ હોને. 1 તોલું હોનું કરાવ હોય તો એ વિચાર કરવો પડે. 1 તોલામાં થાય કેટલું? 700 રૂપિયા ટોલું એટલે કઈ એમ થાય 700 રૂપિયાનો હતા. તો એની 700 ની કિંમત હતી. કિંમત હતી. એક આનાનો બૂટ લેતા તો આખો દી રોડવી લેતા. અટાણે તો 2 લીટર લેતો નથી થતો. એ હવે હું આ બધે સમય જ આખો ચેન્જીસ થઈ ગયો. બધું સમય બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો. હવે જોઈએ આગળ કેવો જમાનો આવે છે. આપણે તો હજી આમ જીવી તો હજી આપણી પ્રજાનું શું થાય આપણે કઈ ખબર છે કે પ્રજાનું ક્યાં પૂછશે. મોબાઈલમાં વાતું થવા માંડી બધું. હજી તો ક્યાંય પૂછશે આ જમાનો. હવે આગળ જોઈ શું થાય. તો ચાલો આપણે સાંજના રસોઈની તૈયારી કરી લીધી. તો જો અહીંયા આપણે સુધારવાની સ્ટાર્ટિંગ કરી દીધું છે. અહીંયા જો ફ્રૂટ લઈ આવ્યા છે, કેળા અને સિઝનનું ફ્રૂટ. અને આપણે જો રસોઈમાં હવે ચાલુ કરી દેવાનું છે. શું બનાવવાનું ડિસિઝન ફાઇનલી આવી ગયું છે. ગલકાનું શાક અને બાજરાના રોટલા. તો આપણે ગલકાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખીએ. અને છે ને
રસોઈ કરવા માંડીએ, કેમ કે મોડું થઈ જાય ને તો રસોઈ કરવાની જરાય મજા નથી આવતી. તો ચાલો રસોઈ કરવાની સ્ટાર્ટિંગ કરી દઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે ઘડિયાળમાં વાગ્યા છે 6:30 અને આપણે જો સ્ટાર્ટિંગ કરી દઈએ. પહેલાં બધા વાસણની કોથળી સરસથી બધું કરી લઈએ ને ત્યાર પછી રસોઈનું કામગીરી ચાલુ કરી દઈએ, કેમ કે આપણે વિડીયો મૂકીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે રસોઈ બનાવવાની છે. તો જો અમારી ઘર પાસે છે ને વરસાદને તડકો છે ને તો મેઘધનુષ નીકળ્યું છે. જો તમે જોઈ રહ્યા હશો, હું ઝૂમ કરીને બતાવું. વહી ગયું હવે, નાના છે. તો જો આપણે બેડશીટ આજે ધોઈતી અને આપણે છે ને બેડશીટ પાથરવાનો વારો સાંજના આવ્યો છે, એટલે આપણે શું દીવાબત્તી કરવા આવ્યા અને ભેગા બેડશીટ પણ પાથરી લઈએ. તો છે ને હવે પછી આપણે ધૂપ દીવા કરી લેશું, બેડશીટ પાથરી લેશું, કેમ કે આજે છે ને તડકા જેવું હતું ને તો હું ચાલ ને ધોઈ નાખું. એટલે અમે અઠવાડિયે એકવાર તો બેડશીટ બદલાવી જ નાખીએ છીએ ઓલરેડી, ઉપરના અમારા રૂમની અને નીચેની સેટીઓની છે ને એની અમે 2 દી એકવાર ધોઈ નાખીએ છીએ, કેમ કે ત્યાં વધારે બેસાતું હોય ને કોઈ નાસ્તો થતો હોય ને એવું બધું થતું હોય ને ઉપરની છે ને અમે અઠવાડિયે એકવાર ધોઈ નાખીએ. તો આજે તડકા જેવું હતું ને તો મને એમ થયું ચાલ ને ધોઈ નાખવું. આમ તો મશીનમાં આપણે નાખતા જ હોઈએ કપડાં, પણ શું સરખા સુકાય નહીં. આજ સરખાથી એકદમ સરસ તડકો હતો ને તો સુકાઈ ગયું છે, પણ પાથરવાનો વારો છે ને મોડો આવ્યો છે. તો આપણે છે ને બેડશીટ પાથરી દઈએ ને ત્યાર પછી છે ને ધૂપ દીવા કરી લઈએ. નીચે રસોઈની તૈયારી ફૂલ થઈ ગઈ છે, કેમ કે હું કહેતી હતી કે તુરિયાનું શાક બનાવું પણ ચેન્જીસ થઈ ગયું, ગુવારનું શાકનું થઈ ગયું. એટલે ગુવારનું શાક અને નરેશ માટે બટેટાનું શાક, અત્યારે 2 શાક અને બપોરે 2 શાક. આમાં શું કરવું કાંઈ સમજાતું નથી. હું તો છે ને વધારે રસોડામાં જ રહું છું એવું છે. તો છે ને ચાલો હવે આપણે બેડશીટ પાથરી લઈએ, પછી દીવાબત્તી કરી લઈએ ને પછી આગળ મળીએ. જો પ્રકૃતિબેન આવ્યા છે. તો પ્રકૃતિબેન હવે આપણે છે ને બેડશીટ પાથરવાની છે, તો ચાલ તૈયારી કરી લે. આ બધી મૂકી દે આ બધું. અને અહીંથી બારીએથી સરસ પવન આવે છે. તો થોડું આવ્યું તો કેમ અત્યારે વાતાવરણ જો સાંજનું છે. જો આને બેડશીટ પાથરવાનું કીધું ને એટલે કે હું નીચે ભાગી જો ઉપર આવી હતી ખાલી જો આપણે કીધું ને કે આપણે બેડશીટ પાથરવા છે એટલે બેન ભાગી ગયા. તો ચાલો હવે આપણે બેડશીટ પાથરી લઈએ અને ધૂપ દીવા કરી આવીએ. તો ભૂખ લાગી ગઈ તને? ઉપર આવીને તમને ખાવાનું આ બહુ હાયલું નહીં ને તો ભૂખ લાગી ગઈ. તો બિસ્કિટનું પેકેટ લઈને આવી છું, મારે બિસ્કિટ ખાવું છે. મને તો દે. ઈ નહીં, તું તોડેલું છે એમાંથી ને હજી તોડવાનું બાકી છે. ખાઈને પછી છે ને પાણી પીને સૂઈ જાવું, ઉઠીને પાછું હતું એનું ઈ. એટલે હવે છે ને આપણે તમને ગુડ નાઇટ કહે છીએ, કેમ કે આ તો હાવ થાકી ગયા છીએ. એટલે હવે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ અને બાય બાય. અને કાલના દિવસ માટે તમને બધાને ગુડ ડે.